જય શ્રી કૃષ્ણ, જય વિશ્વકર્મા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રવીના કિડ્સ આર્ટ એન્ડ પેઇન્ટિંગ. તો આપણે નાના બાળકો માટેની જે આ ચેનલ છે ચિત્રકલા વિશેની, તો ચિત્રકલા એટલે કે ચિત્ર રંગોથી ભરેલું. નાના બાળકો હોય એને આપણે કોઈ પણ ચિત્રકલા, આપણે જે કોઈ ડ્રોઈંગ શીખવાડતા હોય તો તેને પહેલાં એની જાતે કરવા દેવાય કે તેને કેવી રીતે કલર પૂરવા છે, તેનું મગજમાં કેવા પ્રકારની એને ડ્રોઈંગ કલર કરવા છે. જો તમે એને એની રીતે થોડીક વાર કરવા દેશો તો એને ખૂબ જ મજા આવશે. કલા એટલે કે એની આવડત, એને કેવા પ્રકારનું ચિત્ર એને ગમે છે, એને એની જાતે જ તે કલર પૂરવા દેવાના. તો આપણે આમાં એવી રીતે જ તે શીખવાડવાના છે કે જે આપણું ડ્રોઈંગ જોઈ અને તે પણ તે પોતાની જાતે કરી શકે છે. તો આપણે આ ડ્રોઈંગમાં જે લાઈવ વિડીયો છે આપણે અઠવાડિયાના કરવાના છે, તેમાંનો આ પહેલો દિવસ છે. તો એમાં આપણે સૂર્યદાદા અને ઘર આ બે ચિત્ર દોરવાના છે. તો સૂર્ય આપણે કયા કયા આકારથી, ઘરમાં આપણી પાસે ઢાંકણ હોય છે, બંગડી હોય છે, કોઈ પણ પ્રકારના ગોળ આકારના શેપ હોય છે, તો એ બધાની મદદથી જો બાળકોને તે કોઈ પણ વસ્તુ સામે આવે તો એને એમ થાય કે ચાલો હું આ દોરી અને તેમાં હું કલર પૂરી નાખું તો તેનાથી સૂર્યદાદા કેવા સરસ બની જાય. તો એવી રીતે આપણે એને સૂર્યદાદા શીખવાડવાના છે કે કઈ રીતે દોરવા, તેમાં કલર કઈ રીતે પૂરવો. અને એના પછીનું આપણે ઘર દોરવાનું છે. તો ઘરે દોરવામાં બાળકોને ખૂબ જ મજા આવે છે. તેમાં અવનવા કલર પૂરવાના આવે છે, તેમાં કઈ રીતે લીટી કરવી, તે ગમે તેવું કરે તેને આપણે કરવા દેવાનું. તો એના માટે આપણે આ વિડીયોમાં આ બંને ચિત્ર છે તે આપણે શીખવાડવાના છે. તો તમે પણ તમારા બાળકોને આ બંને વિડીયો ચોક્કસથી બતાવજો, જેથી કરી અને તે પણ તે ટ્રાય કરશે કે મમ્મા મારે પણ આવી રીતે ચિત્ર દોરવા છે. તો તે ગમે તેવું દોરે તો તેને આપણે બધી જ વસ્તુ દઈ દેવાની, એ એની જાતે કરશે તો જ તેને ખબર પડશે કે મારે આમાં કેવા પ્રકારનું ડ્રોઈંગ કરવું, કેવો કલર પૂરવો. તે ભલે ગમે તેવા લીટા કરે પણ તેને તેની જાતે જ તે કરવા દેવાનું. તો તમે આ અઠવાડિયાના વિડીયો છે તે તમે બાળકોને જરૂરથી બતાવજો, એવી મારી શુભકામના. તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આગળનો વિડીયો જોતા રહેજો. તો ચાલો હવે આપણે આપણા ડ્રોઈંગની શરૂઆત કરીએ. આપણે એક સફેદ કાગળ લીધું છે, તેમાં એક વચ્ચે લીટી દોરી લેશું, જેથી કરી અને આમાં આપણે બે ચિત્ર દોરવાના છે. તો સૌ પ્રથમ આપણે સૂર્યદાદા દોરીશું. તો તેના માટે એક ડબ્બાનું ઢાંકણું લીધેલું છે, જેની મદદથી આપણે ગોળ આકાર આપીશું. તો તમે કોઈ પણ ગોળ વસ્તુ હોય તેનાથી પણ તમે ગોળ દોરી શકો છો. ગોળ આકાર આપ્યા પછી તેમાં આપણે જે સૂર્યદાદાની કળા પથરાયેલી હોય એવી રીતે આપણે તેમાં ફરતે લીટીઓ દોરીશું. તો આપણે આ રીતે ફૂટપટ્ટીની મદદથી સામસામે લીટી દોરી લેશું. જોયું ને બાળકો, કેવી મજા આવે છે સૂર્યદાદા દોરવાની. સૂર્યદાદા આપણને તડકો આપે છે, ઠંડીમાં આપણને ઠંડીથી પણ બચાવે છે, જેથી કરી તે આપણને તડકો આપે તો આપણને ઠંડી પણ ઓછી લાગે છે. આવી રીતે આપણે બાળકો સાથે વાતો કરીએ તો બાળકોને પણ ખૂબ જ મજા આવે છે અને તે સરળતાથી શીખી શકે છે. જોયું બાળકો, કેવું સરસ દોરાઈ ગયું છે. હવે આપણે સૂર્યદાદા તો દોરી લીધા, પણ તેમાં આપણે કલર પૂરવાનો તો બાકી છે. તો કેવા કલરના સૂર્યદાદા હોય? તો કે પીળા કલરના. તો ચાલો બાળકો, આપણે પીળો કલર પૂરીશું. તો આવી રીતે ધીમે ધીમે આપણે પીળો કલર પૂરતા જઈશું. ત્યાર પછી આપણે બીજું ચિત્ર દોરીશું, જે આપણે ઘર બનાવવાનું છે. તો તેના માટે તમે આમાં ચિત્રમાં જોઈ શકો છો તેવી રીતે એક આડી લીટી કરવાની છે.
ત્યાર પછી 3 ઊભી લીટી આવશે, જે આવી રીતે તમે ફૂટપટ્ટીનું માપ રખાવી અને તમે બાળકોને કરાવો તો તે પરફેક્ટ આવી રીતે તે ચિત્ર દોરી શકશે. ત્યાર પછી આપણે ઉપરના ભાગે આવી રીતે લીટી દોરવાની છે. તો બાળકો, આપણે આ જે લીટી દોરી છે તો આ વચ્ચેનો આકાર કેવો થઈ ગયો છે? તો કે ત્રિકોણ આકાર. તો તેને આપણે ત્રિકોણ આકાર કહેવાય. તો આ રીતે આપણે મકાન દોરીશું. ત્યાર પછી તેમાં આપણે દરવાજો દોરવાનો છે. આ રીતે ફૂટપટ્ટીનું માપ રાખી અને આપણે દરવાજાનો શેપ દોરી લઈશું. ત્યાર પછી જે દિવાલ છે તેમાં નાની નાની 2 બારીઓ દોરવાની છે. મજા આવે છે ને મિત્રો? કેવું સરસ મકાન બની ગયું છે. તો હવે આપણે તેમાં કલર પૂરીશું. તો આમાં તમને મનગમતો કલર પણ પૂરી શકો છો. જે કલર ગમે તે તમારે એમાં પૂરવાનો. તો આપણે અહીં વાદળી કલર લેશું. તો આવી રીતે આપણે ધીમે ધીમે કલર પૂરતા જઈશું. ત્યાર પછી આપણે બીજો કલર લેશું, કેસરી કલર. તો કેસરી કલરથી આપણે આવી રીતે આખું પૂરી લેશું. તમને પણ જે કલર ગમે તે કલર તમારે તેમાં પૂરી લેવાનો. તો બાળકો, આ કેટલા માળનું મકાન છે? 1 માળનું મકાન છે. તો આપણે તેમાં રહેવા જવું છે ને? તો કે હા. તો આપણે પણ તેવા મકાનમાં રહેવા જઈશું. તો આ રીતે આપણે ફરતો બધીમાં કલર પૂરી લઈશું. આવી પ્રેક્ટિસ તમે પણ જાતે કરજો તો તમને ખૂબ જ મજા આવશે. આ મારે પહેલા દિવસની બાળકો માટેની પ્રવૃત્તિ છે. કાલે આપણે બીજી પ્રવૃત્તિ પણ મૂકવાની છે. તો તમે 1 અઠવાડિયા સુધી રેગ્યુલર જોજો, જેથી કરી અને તમે પણ પ્રવૃત્તિ કરી શકો. કેવું સરસ મકાન બની ગયું છે કલરથી. તો ફ્રેન્ડ્સ, તમને પણ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.